પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી, પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી બધાએ ઘણી વાત કરી અને સંપની વાત કરી છે. ઈશ્વરચંદ્ર સ્વામી જબરદસ્ત દ્રષ્ટાંત આપ્યું કે પ્રભુદાસ લાલા હવે તો 4-5 જણ પાસે ભાડાનું સ્ટીમરનું ભાડું હોય ને 4-5 જણ પાસે માગીને એ ભાડું પૂરું કરીને આવ્યા હતા. અને સ્વામીએ આટલી બધી સેવા લખાઈ 5000 શિલિંગ. તે વખતે 250 શિલિંગ ભાડું થતું હતું. 250 શિલિંગ એમને ખેંચ પડી હતી તો 5000 શિલિંગ ક્યાંથી કરે? હા પડી દીધી. હા મનમાં હતું ગમે એમ કરીને પૂરું કરીશ. પછી સ્વામી કહે 10,000, 15,000. તો બીજા બધા હરિભક્તોને વિચાર્યો, 500 હરિભક્તો આવેલા, એ બધાને વિચાર્યો કે આ કેવી રીતે પૂરું કરશે. પણ મગનભાઈ ને હરમાનભાઈ એ બધા, હરમાનભાઈના દીકરા છે અહીંયા બેઠા છે, એટલે એ હરમાનભાઈના મગનભાઈ એમને વિચાર કર્યો કે આપણે પૂરું કરશું. જો આ સંપની ભાવના. એ તો બીજા કે આટલું લખાયું છે મરશે, ક્યાંથી પૂરું કરશે? આવી ભાવના હોય. બીજું તૃતીયમ ભાવના જાગે, ક્યાંથી પૂરું કરશે? અમથા દોડ કરે છે, બધું ઘણું બધું. પણ બધાએ સંપની ભાવના હતી તો એ પૂરું કર્યું. એમાં